વણઝર સાબરમતીના નદીના કિનારે વસેલું હતું। 1973માં ભયંકર પૂર આવ્યું અને પૂર આવવાથી અમારા ગામની અંદર પારાવાર નુકસાન થયું। ખેતીની જમીન પણ નષ્ટ થઈ, સાથે સાથે જે ઘરના રહેણાંકના મકાનો હતા એ બધા નદીની અંદર ધોવાઈ ગયા। ત્યાર પછી સરકારશ્રીએ અમને નવા વણઝરમાં જમીન ફાળવેલી અને તે વખતે અમારા અહીંયા શું છે કે મકાનો બનાવ્યા, પણ આજે લગભગ 50-52 વર્ષથી એ જે સરકારી પ્રોપર્ટી કાર્ડ મળવું જોઈએ, સનદો મળવી જોઈએ, એ મળી નહીં। કોઈ પણ છોકરાને લોન લેવી હોય તો ઘરની મકાન પર નથી લોન મળતી, સનદ નથી મળી, એટલે અમે કોઈને વેચાણ કે દસ્તાવેજ થતો નહોતો। ઘણા પ્રયત્નો કરેલા છે આગેવાનોએ અને એમાં સફળ છેલ્લે અત્યારે થયા છીએ। જે જનતાના દુઃખને ઓળખે છે એ જ જનનેતા છે। નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહે આ ઉક્તિને એકદમ લોકોની વચ્ચે સાબિત કરી છે। મારી સાથે નવા વણઝર ગામના બધા નાગરિકો ઊભા છે, પણ આ 239 ઘરને સનદ નહોતી। આ સનદ માટેની વાત જેવી ધ્યાનમાં આવી, માનનીય નરેન્દ્રભાઈ, માનનીય અમિતભાઈના નેતૃત્વના